વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 30 એપ્રિલથી આવશે મેષ રાશિમાં. તો જાણો તમારી રાશિ પર કેવી થશે અસર. મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. બુધને ધન, બુદ્ધિ, વાણી અને ભાવનાઓના કારક પણ માનવામાં આવે છે. સાથે સાથે બુધ વ્યાપાર, વાણિજ્યના કારક ગ્રહ પણ છે. 30 એપ્રિલ 2026થી બુધ મેષ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે. આ ગોચર દરેક રાશિને અસર કરશે. ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે, તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે. તો ચાલો જાણીએ મેષ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર. સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે બુધ તમારા ત્રીજા ભાવ અને છઠ્ઠા ભાવના સ્વામી છે. તેથી તે બહાદુરી, હિંમત, પરિવર્તન, નાના ભાઈ બહેનોનો ઉપર શાસન કરે છે. તે પ્રયત્નોના સ્થાન ઉપર શાસન કરે છે જે ત્રીજા ભાવમાં જોઈએ છીએ. તમારો સંદેશા વ્યવહાર, શિક્ષણ ત્રીજો ભાવ. તેથી આપણે આ સ્થાનમાં વિકાસ જોઈએ છીએ. બુધ છઠ્ઠા ભાવ ઉપર શાસન કરે છે, તેથી 4 ઘરોમાંથી બુધ કુદરતી ભાવના તરીકે 2 ઘરો ઉપર શાસન કરે છે. તેથી બુધ તમારા વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને છઠ્ઠા ભાવના સ્વામિત્વ સાથે તે તમારું દેવું, કર્જ, રોગ, દિનચર્યાઓ, તમે રોજિંદા ધોરણે જે કરો છો તે કાર્યો, તમારા પર રહેલા કોઈ પણ કર્જ, કોઈ પણ પ્રકારનું દેવું અને સામાન્ય રીતે સ્વાસ્થ્ય અને સુખાકારી પર તમારું ધ્યાન પર નિયંત્રિત કરે છે. બુધનો તમારા લગ્નના સ્વામી મંગળ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધ નથી. તેથી કાર્યાત્મક દૃષ્ટિકોણથી તે તમારા કિસ્સામાં એક શક્તિશાળી અશુભ છે. બુધ તમારા લગ્નમાં પ્રવેશ કરી રહ્યો છે, તે અહીં દિશાત્મક શક્તિ મેળવે છે. તેથી તમને બુધની સકારાત્મક અસરોના આશીર્વાદ મળશે. તમારા માટે સ્પષ્ટ સંદેશ એ છે કે વાતચીતની વાત આવે ત્યારે તમારે તમારા જીવનમાં કેટલાક ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે. તમારે તમારા સ્વાસ્થ્ય અને સુખાકારી પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, કારણ કે મેષ રાશિમાં બુધનું ગોચર કેટલીક નાની સમસ્યાઓ લાવી શકે છે. આ સમસ્યાઓ તમારા પેટ સાથે સંબંધિત હોઈ શકે છે, અથવા તમે ચોક્કસ વાયરલ ચેપ માટે સંવેદનશીલ બની શકો છો. તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. બુધ તમારા સંબંધોમાં પણ વાતચીત ઈચ્છે છે. તે ઈચ્છે છે કે જ્યારે વાત તમારી અને તમારા જીવનસાથીને આવે ત્યારે તમે કેટલાક ઝડપી નિર્ણયો લો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવૌ, વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો, બુધ તમારા બીજા ભાવના સ્વામી અને 5મા ભાવના સ્વામી છે. હવે બુધ તમારા 12મા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તેથી 12મા ભાવમાં મેષ રાશિમાં ભ્રમણ કરવાના છે. તમારા બીજા ભાવના સ્વામી આવક અને સંપત્તિના સ્વામી ખર્ચના ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. નુકસાન વધુ થશે. તમારી ઊંઘ પ્રત્યે સચેત રહો, કારણ કે ઊંઘનો અભાવ માનસિક તણાવ અથવા તબીબી ખર્ચા ઉત્પન્ન કરી શકે છે. તેથી ચોક્કસપણે તમારા ખર્ચમાં વધારો થવાનો છે. મેષ રાશિમાં બુધ ગોચર દરમિયાન તમે ચોક્કસ નિર્ણયો લેવામાં ઉતાવળિયા બનશો. તમે તમારા સંદેશા વ્યવહારમાં ઘણી બાબતોમાં ઉતાવળિયા બની શકો છો. તમને બેચેનીની લાગણી થઈ શકે છે. તેથી આ એવો સમય છે જ્યારે તમારે કેટલાક આધ્યાત્મિક શિસ્તનો અભ્યાસ કરવો પડશે. યોગ કરો, મંત્રનો જપ કરો, ધ્યાન કરો. આ રીતે તમે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરશો અને નિર્ણય લેતા પહેલા તમારે વિચારવાની જરૂરત છે. જો તમને કોઈ બાબતમાં ખાતરી ન હોય તો પરિસ્થિતિ એક પગલું પાછળ હટો, નહીતર આ તમારા માટે સંઘર્ષ ઉત્પન્ન કરી શકે છે. કોઈ પણ મોટી ખરીદી કરવાનું ટાળો. તમારા નાણાકીય બાબતોનું ધ્યાન રાખો. બુધ તમારા લગ્નમાં આવે ત્યાં સુધી રાહ જુઓ. તેથી તમારા નાણાકીય બાબતોનું સંચાલન કરવામાં તમને સારા નિર્ણયો લેવામાં મદદ મળે. બુધ તમારા દૈનિક દિનચર્યાના છઠ્ઠા ભાવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, જે કાર્યો તમે રોજિંદા ધોરણે કરો છો. તેથી નિયમિતપણે તમારે સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરી અને તમારી જાતને સુરક્ષિત રાખવી પડશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે કચ્છ, મિથુનની. મિથુન રાશિના જાતકો માટે બુધ એક મહત્વપૂર્ણ ગ્રહ છે, કારણ કે તમારા લગ્નના સ્વામી છે અને બુધ ચોથા ભાવના પણ સ્વામી છે. તેથી એક તરફ તે તમારા વ્યક્તિત્વ, તમારા શરીર, તમારા એકંદર જીવન શક્તિ અને તમારા સ્વભાવનું શાસન કરે છે. તે તમારા આરામ સ્થાન, તમારા સુખ સ્થાનનો ચોથા ભાવનો પણ સ્વામી છે, જે તમારી માતાનું સ્થાન
અને તમારી સંપત્તિ અને તમારા વાહનોથી સંતુષ્ટિ પણ અપાવે છે. આ બુધ હવે તમારા 11મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. તેથી લગ્નનો સ્વામી અને તમારા સુખનો સ્વામી હોવાથી લાભનો ભાવ, આવકનો ભાવ, તમારા મિત્રોનું સ્થાન તમારા વિશાળ સામાજિક નેટવર્કમાં ગોચર થઈ રહ્યું છે. તમને વિશાળ વિશ્વમાં ઓળખ મળવાની ક્ષમતા છે. તેથી મેષ રાશિમાં આ બુધ ગોચર ખૂબ જ સારો ટેકો આપી રહ્યું છે અને તમે આ વર્ષે કેટલાક શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકો છો જે નવી તકોમાં વધારો કરશે. તમારે તમારા શોખમાં વ્યક્તિગત રુચિઓ, મિત્રો સાથે મુલાકાત અને તમારા સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં પણ સમય પસાર કરવો જોઈએ. આ રીતે તમે અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો, તમે તમારી બ્રાન્ડ બનાવી શકશો અને પછી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો. બુધ તમારા 5મા ભાવ ઉપર 7મા ભાવથી દ્રષ્ટિ કરી રહ્યો છે. તેથી તે મિથુન રાશિના વિદ્યાર્થીઓ, પ્રેમી પંખીડાઓ અને માતા પિતાને તેના સકારાત્મક પરિણામોથી આશીર્વાદ આપશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો, બુધ ગ્રહ તમારા 12મા ભાવ અને 3જા ભાવના સ્વામી છે. અંતે તે નબળાઈમાંથી બહાર આવી રહ્યા છે અને હવે તમારે તમારા 10મા ભાવ, કાર્ય અને વ્યવસાયના ભાવમાં બુધનું સ્વાગત કરવું જોઈએ. આ સમાજમાં તમારા કાર્યોનું પણ સ્થાન છે. તમે આ દુનિયામાં ટકી રહેવા અને પોતાને ટકાવી રાખવા માટે શું કરો છો? વધુમાં બુધ ગ્રહ 10મ ભાવના મુખ્ય સૂચક છે, કારણ કે તે કાર્ય સંબંધિત તમામ પ્રકારની ક્રિયા પ્રક્રિયાઓ, કાર્યસ્થળ પર વાતચીત, કાર્યસ્થળ પર સંચાલન, તમારી જાતને અલબત્ત અન્યોને પણ સંચાલિત કરવાની ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. બુધ ગ્રહ વ્યવસાયો અને તમામ પ્રકારના વેપાર પર રાજ કરે છે. તેથી ગોચરની દ્રષ્ટિએ આ એક ઉત્તમ સ્થાન છે. આ સમય તમારા કાર્ય સંબંધિત કંઈ પણ શીખવાનો છે, કારણ કે બુધ તમારા શિક્ષણના 3જા ભાવ પર રાજ કરે છે. તે તમારા ઉચ્ચ આત્મચેતના 12મા ભાવ, સ્વશોધ અને આત્મજાગૃતિ તરફના તમારા અભિગમ પર રાજ કરે છે. તમારે ખૂબ જ ઝડપી ગતિવાળા સંજોગોમાં કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. અચાનક તમે તમારી પાસેથી અપેક્ષા મુજબ ગતિ પકડી લેશો અથવા તમારું મૂલ્ય વધશે. તમને કેટલાક પડકારજનક કાર્યો સોંપવામાં આવી શકે છે. કેટલાક પડકારજનક કાર્યો ખૂબ જ ચુસ્ત સમય મર્યાદા સાથે, તેથી તેના માટે તૈયાર રહો. જો કે તમે તમારા સંદેશા વ્યવહારના ગુણ અને તમારા પ્રયત્નોના ગુણ દ્વારા તેમનો સામનો કરી શકશો. બુધ 7મી દ્રષ્ટિથી તમારા 4થા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે. તેથી બુધ ઈચ્છે છે કે તમે તમારા સ્થાનને સ્વચ્છ કરો અને તમને ઘરેલું સુખથી આશીર્વાદ મળશે. તો મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 30 એપ્રિલથી બુધ મેષ રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.